નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સિટી લાઈવ સાથે હું શ્રીનલ। રાજ્યમાં લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી છે અને ત્યારે હવે રાજ્યભરમાં ચૂંટણી પડઘમ શાંત થયા છે। આદર્શ આચાર સંહિતાનો અમલ કરવામાં આવ્યો છે। છેલ્લી ઘડીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પ્રચંડ પ્રચાર કર્યો હતો, તો બીજી તરફ કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓએ રોડ શો યોજી અને માહોલ પોતાની તરફ કરવા પ્રયાસ કર્યો હતો। 7મી મેના રોજ મતદાન થવાનું છે અને ત્યારે હવે આદર્શ આચાર સંહિતાનો અમલ થતા તમામ દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચારને મૂકીને પોતાના ભાવિનો વિચાર કરવામાં અને મતદારો કયા ઉમેદવારોને મત આપવો તે માટે વિચારવાનો સમય મળ્યો છે। તો 7મી મેના રોજ નેતાઓના ભાવિ ઈવીએમમાં કેદ થશે। રાજ્યભરમાં ચૂંટણી પડઘમ શાંત થયા છે। તો ચૂંટણી પડઘમ શાંત થતા જ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે। આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થયો છે। છેલ્લી ઘડીએ મુખ્યમંત્રી સહિતના દિગ્ગજ નેતાઓએ પ્રચાર પ્રસાર કર્યા છે, તો કોંગ્રેસનો પણ માહોલ પોતાની તરફ પ્રયાસ કરવાનો રહ્યો છે। લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના જ કલાકો બાકી છે। તે દરમિયાન રાજ્યભરમાં ચૂંટણી પડઘમ શાંત થયા છે। છેલ્લી ઘડી સુધી તમામ પક્ષોના નેતાઓએ મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો છે। તો ચૂંટણીના પડઘમ આજે શાંત થયા છે, પ્રચારના પડઘમ શાંત થયા છે। હવે આગામી દિવસોમાં ચૂંટણી છે જેને ગણતરીના જ કલાકો બાકી છે। હવે તો 7મી મેના રોજ ઈવીએમમાં નેતાઓનું ભાવિ કેદ થશે। ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન 7મી મેના રોજ છે। લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ કલાકો બાકી છે, તો રાજ્યભરમાં ચૂંટણી પડઘમ શાંત થયા છે। ચૂંટણી પડઘમ શાંત થતા જ આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થયો છે। તો છેલ્લી ઘડીએ મુખ્યમંત્રી સહિત તમામ નેતાઓએ મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો છે, તો એક તરફ કોંગ્રેસે પણ ચૂંટણીનો માહોલ પોતાની તરફ બન્યો રહે તેના તમામ પ્રયાસો હાથ ધર્યા છે। રાજ્યભરમાં ચૂંટણી પડઘમ શાંત પડ્યા છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા રવિ ભાવસાર લાઈવ જોડાઈ ગયા છે। તો જી રવિ, હાલ અત્યારે રાજ્યમાં ચૂંટણી પડઘમ શાંત થયા છે, આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થયો છે, શું કહેશો? ગુજરાતમાં 7મી મેના રોજ જ્યારે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે આજે સાંજે 5 વાગ્યાથી જે આચારસંહિતા છે તે આચારસંહિતા અમલમાં આવી જશે। એટલે કે કહી શકાય કે જે પ્રમાણે જે જાહેરમાં જે પ્રચાર છે તે પ્રચાર હવે કોઈ નેતાઓ છે તે નેતાઓ કરી શકશે નહીં, પરંતુ જે પ્રમાણે 5 વાગ્યા પહેલાં જે રાજ્યના મુખ્યમંત્રી છે, રાજ્યના ગૃહમંત્રી છે, સાથે જ ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશ અધ્યક્ષ છે તેમના દ્વારા જે જંગી રેલીઓ છે તે રેલીઓ અને સભા છે તે અલગ અલગ જે જિલ્લાઓ છે તે જિલ્લાઓમાં કરવામાં આવી હતી। સાથે કોંગ્રેસ દ્વારા પણ જે જંગી પ્રચાર છે તે જંગી પ્રચાર 5 વાગ્યા પહેલાં છે તે પહેલાં કરવામાં આવ્યો છે। જો વાત કરવામાં આવે તો જ્યારે 5 વાગે આચારસંહિતા છે તે આચારસંહિતા લાગી જશે ત્યારબાદ કોઈ પણ પક્ષ છે તે કોઈ પણ પક્ષ જાહેર સભાઓ અથવા તો રેલીઓ કરી શકશે નહીં, પરંતુ તેઓ ડોર ટુ ડોર પ્રચાર છે તે ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે અને સાથે જ જે લોકોના ઘરે અથવા તો પોતાના મત વિસ્તારમાં જઈને જે મત છે તે મત માંગશે। એટલે કહી શકાય કે જે પ્રમાણે 5 વાગે છે તે આચારસંહિતા અમલમાં આવી જશે ને ત્યારબાદ જે જાહેર સભાઓ છે અને જાહેર રેલીઓ છે તે કોઈ પણ પક્ષ છે તે કરી શકશે નહીં। એટલે કે કહી શકાય કે હવે આગામી જ્યારે 2 દિવસ બાદ જ્યારે 7મી મેના રોજ જ્યારે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે એની પહેલાં જ જે ઇલેક્શન જે કમિશનર પંચ છે તે ક્યાંક ને ક્યાંક એક્શન મોડમાં આવી જશે ને ત્યારબાદ જે 5 વાગ્યા બાદ જે આચારસંહિતા છે તે લાગી જશે। જી રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો છેલ્લી ઘડીએ મુખ્યમંત્રી સહિતના દિગ્ગજોએ પ્રચાર પ્રસાર કર્યા છે। કોંગ્રેસનો પણ માહોલ પોતાની તરફ કરવાનો પ્રયાસ જોવા મળ્યો। તો હવે રાજકારણમાં ચૂંટણીને હવે 7મી મેના રોજ મતદાન થવાનું છે જેને ગણતરીના જ કલાકો બાકી છે, તો રાજ્યભરમાં ચૂંટણી પડઘમ શાંત પડ્યા છે। સાથે જ આદર્શ આચાર સંહિતાનો અમલ પણ શરૂ થઈ ગયો છે। હવે જે મતદારો છે તે વિચાર કરી રહ્યા છે કે તેમને મતદાન કોને કરવું। કોંગ્રેસે પણ માહોલ પોતાની તરફ કરવાનો પ્રયાસ કર્યો છે। લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ કલાકો બાકી છે, તે દરમિયાન છેલ્લી ઘડી સુધી
તમામ નેતાઓએ મતદારોને રીઝવવાનો પ્રયત્ન કર્યો છે, પ્રચાર પ્રસાર કર્યા છે। હાલ તો ચૂંટણી પડઘમ શાંત પડ્યા છે, આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થયો છે। મુખ્યમંત્રી સહિતના દિગ્ગજોએ પ્રચાર કર્યા છે। તો ભૂપેન્દ્ર પટેલ, સી.આર. પાટીલ, હર્ષ સંઘવી સહિત કોંગ્રેસના પણ તમામ નેતાઓએ છેલ્લી ઘડી સુધી પ્રચાર કર્યા છે। રાજ્યભરમાં ચૂંટણી પડઘમ શાંત થયા છે। લોકસભા ચૂંટણીના પ્રારંભથી જ રાજકોટ બેઠક ચર્ચામાં રહી છે। ક્ષત્રિય સમાજના વિવાદ બાદ હવે જાગો લેવા પટેલ જાગો એવા શીર્ષક સાથે અનામી પત્રિકા સોશિયલ મીડિયા વાયરલ થતા રાજકારણ ગરમાયું છે। તો આ પત્રિકા કાંડમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીનું નામ સામે આવતા ખળભળાટ મચી ગયો છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરાતા સીસીટીવી સામે આવ્યા અને તેના આધાર પર પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીને પકડવા પોલીસ ટીમના દરોડા પાડવામાં આવ્યા હતા। અને ત્યારે હવે કોંગ્રેસ અને પરેશ ધાનાણીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે અને શરદ ધાનાણીની ધરપકડ પણ થઈ શકે છે। તો પત્રિકા કાંડનું કનેક્શન ધાનાણીમાં જોવા મળ્યું છે। રાજકોટ લેવા પટેલ સંદર્ભે પત્રિકા કાંડના મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી, જેમાં પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીની પણ ભૂમિકા સામે આવી છે। પરેશ ધાનાણીના ભાઈની ધરપકડ થઈ શકે છે। શરદ ધાનાણીને પકડવા પોલીસ ટીમે દરોડા પાડ્યા છે। તો સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ પત્રકાર કાંડ મામલામાં 4 કોંગ્રેસ કાર્યકરો યુવાનોની ધરપકડ થઈ ચૂકી છે। તો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। હવે જમાતમાં પરેશ ધાનાણીના ભાઈની પણ ધરપકડ થઈ શકે છે। શરદ ધાનાણીની પણ ભૂમિકા હોઈ શકે છે। સમગ્ર મામલો સામે આવી રહ્યો છે। સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી। તો શરદ ધાનાણીને પકડવા માટે પોલીસે ટીમે દરોડા પાડ્યા છે। રાજકોટમાં લેવા પટેલ સંદર્ભે પત્રિકા કાંડના મામલાનું કનેક્શન શરદ ધાનાણી સુધી પહોંચ્યું છે। તો આ સમગ્ર મામલે પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીની પણ ભૂમિકા સામે આવી છે। તેમની ધરપકડ થઈ શકે છે। સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી છે। તો પત્રિકા કાંડ મામલામાં અત્યાર સુધીમાં 4 કોંગ્રેસ કાર્યકર યુવાનોની ધરપકડ થઈ ચૂકી છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા લાઈવ જોડાઈ ગયા છે। જી મેહુલ, રાજકોટના લેવા પટેલ સંદર્ભે જે પત્રિકા કાંડનો મામલો છે તે હવે પરેશ ધાનાણીના ભાઈ સુધી પહોંચ્યો છે। આપ શું કહેશો સમગ્ર મામલે? ખૂબ જ બહુ ચર્ચિત જે રાજકોટની જે પત્રિકા કાંડ છે, પત્રિકા કાંડની અંદર લેવા અને કડવા પટેલ છે તેને અલગ કરવાનો જે પ્રયાસ છે તે કરવામાં આવ્યો અને આ મામલાની જે પત્રિકા છે તે વાયરલ કરવામાં આવી હતી। આ વાયરલ પત્રિકાને લઈને 4 ઇસમો સામે ભાજપના જે કાર્યકર્તા છે તેના દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી। આજે ફરિયાદ નોંધાયા બાદ ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીની ધરપકડ કરી હતી અને ત્યાં જે કેસ છે તેની વધુ તપાસ કરવામાં આવી છે। આ જે પત્રિકા કાંડ છે તેની અંદર એક જ સમાજના 2 અલગ અલગ ભાગ જે કડવા અને લેવા પટેલ તરીકે ઓળખવામાં આવે છે તેને વચ્ચે એક વૈમનસ્ય ફેલાવવાનો જે પ્રયાસ છે તે પત્રિકા દ્વારા કરવામાં આવ્યો હતો। આ મામલે ભાજપે વારંવાર કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા અને કોંગ્રેસ ઉપર આક્ષેપ પણ કર્યા હતા। ભાજપના તમામ મોટા નેતાએ આ મામલે આક્ષેપ કર્યા હતા, પરંતુ હવે આ મામલે ક્રાઇમ બ્રાન્ચ જ્યારે તપાસ કરી છે તો તપાસ દરમિયાન સીસીટીવીની અંદર એક વ્યક્તિ તેમને દેખાઈ રહ્યો છે અને આ જે સીસીટીવીની અંદર જે દેખાતો વ્યક્તિ છે તે બીજું કોઈ નહીં પરંતુ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીનો ભાઈ શરદ ધાનાણી છે। શરદ ધાનાણી આ પત્રિકા કાંડમાં મહત્વની ભૂમિકા ભજાવી હોય તેને ધ્યાનમાં રાખીને હાલ શરદ ધાનાણી ક્યાં છે તેને લઈને તપાસના જે શરૂ કરી દેવામાં આવી છે। તપાસ કરતા અધિકારીઓ છે તે અલગ અલગ સીસીટીવી આધારે, હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે શરદ ધાનાણી છે તેને પકડવા માટેનો પ્રયાસ છે તે કરી રહ્યા છે। તમામ જે તેના છુપાવાના સ્થળો છે ત્યાં પણ દરોડાની કામગીરી કરવામાં આવી છે। જે રાજકોટની અંદર આ રીતે એક વૈમનસ્ય ફેલાવવાનું કામ જે છે તે પત્રિકાને લઈને કરવામાં આવ્યું હતું। પરેશ ધાનાણીએ પણ બચાવ કર્યો હતો, પરંતુ અને સાથે ખોડિયાર મંદિરના જે લોકો છે તેના ટ્રસ્ટી લોકો છે તેને પરેશાન કરવાનો આક્ષેપ છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો। પરંતુ હવે જ્યારે શરદ ધાનાણીની જો ધરપકડ થશે અને ખુલાસા થશે તો ખબર પડશે કે આજે આખું પત્રિકા કાંડ કોના દ્વારા કરવામાં આવ્યું છે, કોને આ પત્રિકા કાંડનો માસ્ટર માઇન્ડ છે। પરંતુ હાલ જે અત્યારે શરદ ધાનાણીનું જે નામ અત્યારે બહાર આવી રહ્યું છે, સીસીટીવીમાં દેખાઈ રહ્યા છે, એટલે તેને લઈને હવે ભાજપે પણ કોંગ્રેસ ઉપર મજબૂત રીતે આક્ષેપ કરવાનું શરૂ કરી દીધું। ત્યારે હવે લોકસભા
માટેનું જે મતદાન છે તેને ફક્ત 48 કલાક જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે આ મામલે હવે જો ધરપકડ થશે તો મતદાન ઉપર કેવી અસર થશે રાજકોટની અંદર તે એક મોટો સવાલ ઉદ્ભવી રહ્યો છે. જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો રાજકોટના પત્રિકાકાંડનું કનેક્શન હવે શરદ ધારાણીના ભાઈ સુધી પહોંચ્યું છે. શરદ ધારાણીને પકડવા માટે પોલીસ ટીમે દરોડા પાડ્યા છે. સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પરેશ ધારાણીના ભાઈ શરદ ધારાણીની પણ આ સમગ્ર મામલામાં ભૂમિકા છે, તો તેમની ધરપકડ પણ થઈ શકે છે. આ સાથે જ શરદ ધારાણીને પકડવા માટે પોલીસ ટીમે દરોડા પાડ્યા છે. રાજકોટમાં લેવા પટેલ સંદર્ભે પત્રિકાકાંડનો જે સમગ્ર મામલો સામે આવ્યો તેનું કનેક્શન પરેશ ધારાણીના ભાઈ શરદ ધારાણી સુધી પહોંચ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરતા સીસીટીવી ફૂટેજના આધારે સામે આવ્યું છે. પરેશ ધારાણીના ભાઈની આ સમગ્ર મામલે ધરપકડ થઈ શકે છે. રાજકીય ગરમાવા વચ્ચે ગરમીનો પારો પણ આસમાને પહોંચવાનો છે. હવામાન વિભાગની આગાહી મુજબ મતદાનના દિવસે ગરમી 44 ડિગ્રી પહોંચી શકે છે. તો આજથી ગરમીનો પારો ઉચકાશે અને 8 થી 10 દિવસ હીટ વેવની પણ આગાહી કરવામાં આવી છે. ગરમ અને સૂકા પવનો પણ ફૂંકાશે. તો હવામાન વિભાગે આગાહી કરી છે 8 થી 10 દિવસ સુધી હીટ વેવની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં જ્યારે હાલ અત્યારે 7મી મેના રોજ મતદાન છે, રાજ્યમાં તાપમાનનો પારો ગરમ અને સૂકા પવનો સાથે તાપમાનનો પારો ઉચકાશે તેવી આગાહી કરાઈ છે. તો રાજકીય ગરમાવા વચ્ચે ગરમીનો પારો પણ આસમાને પહોંચશે. મતદાનના દિવસે ગરમી 44 ડિગ્રી પહોંચી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે આજથી જ ગરમીનો પારો ઉચકાશે. તો રાજ્યમાં ગરમ અને સૂકા પવનો પણ ફૂંકાશે. 8 થી 10 દિવસ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ અત્યારે રાજકીય ગરમાવો છે, તેની સાથે જ ગરમીનો પારો પણ આસમાને પહોંચશે. મતદાનના દિવસે ગરમી 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આજથી ગરમીનો પારો ઉચકાશે. 8 થી 10 દિવસ હીટવેવની આગાહી કરાઈ છે. તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા શિવાંશુ સિંહ લાઈવ જોડાઈ ગયા છે. જે શિવાંશુ, હાલ અત્યારે ગરમીનો પારો ઉચકાયો છે, રાજકીય ગરમાવો તો છે જ, સાથે જ ગરમીનો પારો પણ ઉચકાયો છે, શું કહેશો? જે ચોક્કસ વાત કરવામાં આવે તો જે રીતે લોકસભા ચૂંટણીનો જે રંગ જામ્યો છે તે રંગની વાત કરીએ, જે રીતે રાજકીય રંગ ગરમાયો છે તે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે જે રીતે 8 થી 10 દિવસ સુધી જે છે તે હીટવેવની આગાહી રહેશે. સાથે કહી શકાય કે જે રીતે જે ગરમીનો પ્રભાવ છે જે સતત વધી રહ્યો છે, તેવામાં કહી શકાય કે મતદારો જે 7 મેના રોજ જ્યારે મતદાન થવાનું છે તે દિવસે જે છે તે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે, ને સાથે કહી શકાય કે તે દિવસે જે છે તે ગરમીનો પારો વધશે અને સાથે 44 ડિગ્રી જેટલો જે પારો છે તે વધવાની જે શક્યતા સામે આવી રહી છે. સાથે મતદાન જે છે, જે દિવસે મતદાન થશે તે દિવસ તો પારો રહેશે, પરંતુ એના 2 દિવસ અગાઉ તો જે પારો જે છે હીટવેવની આગાહીના સાથે સાથે કહી શકાય જે રીતે કોર્પોરેશન દ્વારા પણ જે છે તે યલો એલર્ટ જારી કરી દેવામાં આવ્યો છે. અને બીજી બાજુ તમામ પ્રકારની જે ગરમીના કારણે જે તમામ ડોક્ટરો, તબીબો છે તેમના દ્વારા પણ જે સૂચન આપવામાં આવ્યું છે. સાથે જે ગરમીના કારણે જે લોકો વગર કામના બહાર ન નીકળ્યા અને સાથે જે રીતે તમામ પ્રકારની સમસ્યા થતી હતી, સમસ્યા ના થાય તેના માટે પણ લોકો દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. જી શિવાંશુ, સમગ્ર માહિતી બદલ આભાર. તો આગામી 7 મેના રોજ મતદાનના દિવસે તાપમાનનો જે પારો છે 44 ડિગ્રી રહેવાની શક્યતા છે. 8 થી 10 દિવસ સુધી હવામાન વિભાગે હીટવેવની આગાહી વ્યક્ત કરી છે. તો ગરમ અને સૂકા પવનો પણ ફૂંકાશે. તો રાજકીય ગરમાવા વચ્ચે ગરમીનો પારો પણ આસમાને પહોંચશે. રાજ્યભરમાં આજે નીટ યુજીની પરીક્ષા યોજાઈ હતી અને જેમાં 80,000થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તો રાજ્યના 31 શહેરોમાં નીટ યુજીની પરીક્ષા યોજાઈ હતી અને દેશમાં લાખોની સંખ્યામાં પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી છે. ત્યારે ગત વર્ષે 21 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને એટલે આ વખતે ગત વર્ષ કરતાં આ વર્ષે 3 લાખ વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. તો દેશભરમાં આજે
મેડિકલ ફિલ્ડમાં જવા માંગતા વિદ્યાર્થીઓ માટેની નીટ યુજીની પરીક્ષા યોજાઈ હતી, જે પૂર્ણ થઈ ચૂકી છે. ગત વર્ષ કરતાં 3 લાખ વિદ્યાર્થીઓએ વધારે પરીક્ષા આપી છે. તો દેશભરમાં આજે નીટ યુજીની પરીક્ષા યોજાઈ હતી, જે પરીક્ષા પૂર્ણ થઈ ચૂકી છે. 80,000થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. રાજ્યના 31 શહેરોમાં નીટ યુજીની પરીક્ષા યોજાઈ હતી. મેડિકલ ફિલ્ડમાં જવા માંગતા વિદ્યાર્થીઓ માટેની જે કસોટી છે નીટ યુજીની પરીક્ષા, જે આજ રોજ યોજાઈ હતી. પરીક્ષા પૂર્ણ થઈ ચૂકી છે. દેશભરમાં 24 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવ્યા હતા, અને જેની સામે 1.10 લાખ જ સીટો છે. તો રાજ્યના 31 શહેરમાં નીટ યુજીની પરીક્ષા યોજાઈ હતી. દેશભરમાં નીટ યુજીના 24 લાખથી વધુ પરીક્ષાર્થીઓ હતા, જેમણે આજે પરીક્ષા આપી છે. ગત વર્ષ કરતાં 3 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં સમાવેશ થયો છે. તો ગત વર્ષે 21 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ વખતે આ પરીક્ષાર્થીઓમાં 3 લાખ વિદ્યાર્થીઓનો વધારો થયો હતો. તો રાજ્યના 31 શહેરોમાં નીટ યુજીની પરીક્ષા યોજાઈ હતી. તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા અનિતા પરમાર ન્યૂઝ રૂમથી લાઈવ જોડાઈ ગયા છે. તો જે અનિતા, મેડિકલ ફિલ્ડમાં જવા માંગતા જે વિદ્યાર્થીઓ છે તેમને આજે નીટ યુજીની પરીક્ષા પૂર્ણ થઈ છે. 40 ડિગ્રી તાપમાનમાં વિદ્યાર્થીએ પરીક્ષા આપી છે. આપ શું કહેશો? જો વાત કરવામાં આવે તો આજે રાજ્યભરની અંદર નીટ અને યુજીની પરીક્ષા યોજાઈ હતી. સૌથી અઘરી પરીક્ષા જેને કહેવાય એ છે નીટની પરીક્ષા. ત્યારે વિદ્યાર્થીઓએ આજે આ પરીક્ષા આપી હતી. જો આ પરીક્ષા વિશે વાત કરવામાં આવે તો આપણે પહેલાં વાત કરીએ અમદાવાદની. તો અમદાવાદની અંદર 21 જેટલા સેન્ટર ઉપર આ પરીક્ષા લેવાઈ હતી, જેમાં 9,000 જેટલા વિદ્યાર્થીઓ જે છે તેમણે પરીક્ષા આપી હતી. ઓવરઓલ આખા દેશમાં આપણે વાત કરીએ તો આખા દેશની અંદર 80,000 જેટલા પરીક્ષાર્થીઓ છે તેમણે આજે પરીક્ષા આપી હતી. ગયા વખતની આપણે વાત કરવામાં આવે તો 24 લાખ જેટલા ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. 10 લાખ જેટલી સીટો જે છે તે નીટ માટે ફાળવવામાં આવે છે. ત્યારે વિદ્યાર્થીઓ જે છે તે પરીક્ષા આપતા હોય છે. શાંત અને સંપૂર્ણ વાતાવરણમાં આજે જે છે પરીક્ષા છે તે વિદ્યાર્થીઓએ આપી છે. જો વાત કરવામાં આવે તો એક બાજુ લોકસભા ઇલેક્શન પણ છે, 2 દિવસ પછી ચૂંટણી પણ છે. ત્યારે આજે પ્રચારનો પણ છેલ્લો દિવસ હતો, એટલે વિદ્યાર્થીઓ ક્યાંય અટવાય નહીં તેના માટે પણ ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. અને વિદ્યાર્થીઓએ આજે આ પરીક્ષા આપી છે. નીટ અને યુજીની આજે પરીક્ષા છે, જેમાં નીટની પરીક્ષા વિશે જો આપણે વાત કરીએ તો મેડિકલ ક્ષેત્રમાં જે લોકો જવા માંગતા હોય છે તેવા વિદ્યાર્થીઓ ખાસ પરીક્ષા આપતા હોય છે, અને ડેન્ટલ ક્ષેત્રમાં જે લોકો જવા માંગતા હોય તે લોકો યુજીની પરીક્ષા આપતા હોય છે. ત્યારે આજે સંપૂર્ણ શાંત વાતાવરણમાં પરીક્ષા અપાઈ છે. પોલીસના ચાંપતા બંદોબસ્તની વચ્ચે અને સીસીટીવી કેમેરાની નજર હેઠળ આ પરીક્ષા આપવામાં આવી છે. જી અનિતા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સિટી લાઈવમાં હાલ આટલું જ. પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.